તાપી જિલ્લાના વાલોડ તાલુકામાં આવેલા બાજીપુરા બાયપાસ નજીક આજે એક ભયાનક ટ્રિપલ અકસ્માત સર્જાયો હતો। એક પછી એક 3 વાહનો અકસ્માતનો ભોગ બનતા હાઈવે પર અફરાતફરીનો માહોલ જોવા મળ્યો હતો। સદનસીબે આ ગંભીર દુર્ઘટનામાં તમામ લોકોનો ચમત્કારિક બચાવ થયો છે। 10 થી વધુ લોકો ઈજાગ્રસ્ત થયા છે, તેઓને સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે। એક ટ્રક ચાલકે અચાનક સ્ટીયરિંગ પરથી કાબુ ગુમાવ્યો હતો, જેના કારણે ટ્રક રોડ પર જ પલટી ખાઈ ગઈ હતી। ટ્રક પલટી મારતા તેની બરાબર પાછળ આવી રહેલો બાઇક સવાર કાંઈ સમજે તે પહેલા ટ્રક સાથે ભટકાયો હતો। આ દરમિયાન પાછળથી આવી રહેલી એક ખાનગી લક્ઝરી બસના ચાલકે અકસ્માત જોઈ બ્રેક મારવાનો પ્રયાસ કર્યો હતો, પરંતુ કાબુ ગુમાવતા લક્ઝરી બસ પણ પલટી મારી ગઈ હતી। અકસ્માતનો ભોગ બનેલી ખાનગી લક્ઝરી બસ મહારાષ્ટ્રના અકોલાથી અમદાવાદ તરફ જઈ રહી હતી।